ખૂબ જ દુઃખદજનક એટલા માટે કે કોઈએ પોતાનું વારસોઈ બાળક ગુમાવ્યું, કોઈ પરિવારનું કોઈ સભ્ય ગુમાવ્યું અને એને ધ્યાનમાં રાખીને બનાવ બનતાની સાથે જાણ થતાની સાથે રાજ્ય સરકારમાંથી પણ અમને પણ જાણ કરવામાં આવી હતી। હું બહાર હતો, ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈને વગેરે આજે વહેલી સવારે માનનીય મુખ્યમંત્રી પણ આ જગ્યાએ મુલાકાત લઈ ગયા છે। એમણે પણ જે રીતે આખી બધી માહિતી મેળવીને આ ટીઆરપી ઝોન જે રીતે ગેમ ઝોન ચલાવતા એમાં એના ધારાધોરણો નિયમો શું શું હતું શું ન હતું એ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। સાથે સાથે જે કંઈ બનાવ બન્યો છે એમાંથી જે પરિવારના સભ્યોને ગુમાવ્યા છે એ માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ ગંભીરતા લઈને, ગૃહમંત્રી હર્ષભાઈએ પણ ગંભીરતા લઈને સીટની રચના કરી છે, કમિટી બનાવી છે। એની વિગતે તપાસ થશે, ડિટેલ તપાસ થશે। ક્યારે ઝોન શરૂ થયો, એની અંદર કોણ માલિકો હતા, કઈ રીતે બધી ટૂંકમાં તમામ પ્રકારની ડિટેલથી તપાસ થશે અને એમાં જે કોઈ દોષિત ઠરશે એને સખતમાં સખત સજા થાય એ રીતની કાર્યવાહી માનનીય મુખ્યમંત્રી સાહેબ કરશે। એ રીતે એમને આજની મુલાકાતને અંતે ખાતરી આપી છે। માનનીય હર્ષભાઈ પણ એ વિગતે તપાસ કરવા માટે એમણે પણ સતત અહીંયા મોનિટરિંગ કરીને રાત્રે જ આવી ગયા હતા। હું પણ વહેલી સવારથી અહીં આવી ગયો છું અને અમને પણ જે રીતે માનનીય મુખ્યમંત્રી સાહેબે મુલાકાત લીધી અને ગંભીરતા લીધી એ પ્રમાણે આવતા દિવસોમાં રાજ્ય સરકાર પણ પૂરી ગંભીરતા લઈને આ દુર્ઘટનાની પૂરી તપાસ થશે। કુંવરજીભાઈ, જ્યારે પણ દુર્ઘટના બને છે ત્યારે ખાતરીઓ, એસઆઈટી, પણ એવું કેમ નહીં કે હવે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ગુજરાતમાં ના બને? નહીં, આજે માનનીય મુખ્યમંત્રી સાહેબે આ બાબતે ખૂબ ગંભીરતાથી વાત કરી કે હવે ભવિષ્યમાં પણ આવું કોઈ જગ્યાએ ન બને એ માટે પૂરી કાળજી રાજ્ય સરકાર તરફથી લેવામાં આવશે। એ અંગે પણ એમણે પૂરી ખાતરી તો ખરું અને એ પ્રમાણે કહ્યું છે કે એમાં કોઈ હવે કચાશ રાખવામાં નહીં આવે। જે એકાદ બે દુર્ઘટના આની પહેલાં બની ગઈ છે ને આજે રાજકોટમાં દુર્ઘટના બની એમાં એમણે પણ ગંભીરતા લઈને તાત્કાલિક મુલાકાત લીધી, સ્થળની મુલાકાત લીધી, જ્યાં સારવાર લઈ રહ્યા છે જે 3 પેશન્ટ છે એ હોસ્પિટલની પણ મુલાકાત લીધી અને છેલ્લે એમ્સમાં થઈને એણે જે કાંઈ અધિકારીઓ સાથે બેઠક કરીને એને સખત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। કુંવરજીભાઈ, સીધી રીતે જોવા જઈએ તો લાપરવાહી ઘણી જ છે, પરંતુ સૌથી મોટી લાપરવાહી પ્રશાસનની છે। આખા સૌરાષ્ટ્રને ખબર હતું કે અહીંયા ગેમ ઝોન છે, પરંતુ રાજકોટના સરકારી ચોપડે આ ગેમ ઝોન છે જ નહીં। અધિકારીઓ સામે કેમ પગલાં નહીં આ વખતે લેવાશે? એ માટે સાંભળો એ બાબતે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના ધ્યાન ઉપર આવ્યું છે કે આ છેલ્લા 3.5-4 વર્ષથી આ ચાલતું હતું એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના પ્રશાસનના ધ્યાન ઉપર હતું, છતાંય જે નોર્મ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે જે સુવિધાઓ અંદર હોવી જોઈએ, ફાયર સેફ્ટી વગેરેના, એ છે કે કેમ એની ઊંડાણપૂર્વક તપાસ થશે। એનામાં જે કોઈ અધિકારીઓ પણ દોષિત હશે તો એને છોડવામાં નહીં આવે। થોડી ભૂલને કારણે વાત સાચી છે કે થોડી લાપરવાહી, થોડી ભૂલ એને કારણે દુર્ઘટના બનવા પામી છે। પણ હા, એટલે એને થોડી ન કહી શકાય, પણ જે દુર્ઘટના બની છે તો દુર્ઘટના છે જ, એને અમે ગંભીરતાથી રાજ્ય સરકાર લે છે, એને કોઈ હળવાશથી લેવા માગતા જ નથી। એમાં અધિકારીઓ હશે, પદાધિકારીઓ હશે કે કોઈ પણ એના સંચાલકો હશે, એમાં કોઈને કચાશ એ માટે પણ માનનીય ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રી બંને આ બાબતે પણ ગંભીરતાથી લઈને એ નિર્ણય કરવાના છે।